મહુધા તાલુકાના ઉંદરા ગામમાં પેવર બ્લોકના કામમાં ભારે ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદ. હલકી ગુણવત્તાનું કામ, અધૂરી કામગીરી અને પંચાયતની બેદરકારી સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષ. મહુધા તાલુકાના ઉંદરા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરાવવામાં આવેલ પેવર બ્લોકના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. ગામમાં કરવામાં આવેલ પેવર બ્લોકનું કામ અત્યંત હલકી કક્ષાનું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નિયમ મુજબ જરૂરી પેચવર્ક અને લેવલિંગ કર્યા વગર જ ટેકરા પર સીધા પેવર બ્લોક નાખી દેવામાં આવ્યા છે. પરિણામે કેટલાક સ્થળોએ બ્લોક બેસી ગયા છે, તો કેટલાક સ્થળોએ પેવર બ્લોક તૂટવાની સ્થિતિ સર્જાઈ છે. કામ અધૂરું રાખીને કોન્ટ્રાક્ટર સ્થળ પરથી છૂમંતર થઈ ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનોનો વધુમાં આક્ષેપ છે કે સરપંચ દ્વારા ગામની સમસ્યાઓ અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સ્થાનિકો દાવો કરે છે કે સરપંચ માત્ર ચૂંટણી સમયે જ વોટ માંગવા માટે ગામમાં દેખાય છે અને ત્યારબાદ ગ્રામજનોની ફરિયાદો સાંભળવામાં આવતી નથી. પેવર બ્લોકના કામ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જવાબ મળતો નથી. આ સાથે જ ગામમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં પણ પંચાયત સંપૂર્ણપણે વામણી સાબિત થઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. વિકાસના કામોમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પેવર બ્લોકના કામમાં થયેલા ભ્રષ્ટાચાર, અધૂરા અને ખરાબ કામ બાબતે હવે ઉંદરા ગામના ગ્રામજનો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે. જો સમયસર યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે. મારું નામ મનુભાઈ દુલાભાઈ પરમાર, ઉંદરા. બરાબર, આ બ્લોક બેસાડ્યા છે, હવે ખાડા ટેકરા છે, પછી ખોદકામ કર્યું, એ પણ પૂરું કર્યું જ નહીં, પુરાણ કર્યું જ નહીં, તો આ જવાબદારી કોની આવે? કોન્ટ્રાક્ટરની આવે? કોની જવાબદારી આવે? કોઈ ઠેસ વાગશે, બરાબર, અને એ ગબડી જાય, પગ ભાગી જાય, એના જવાબદાર કોણ છે? આ તો જેટલી ગ્રાન્ટો આવે એટલી ગ્રાન્ટમાં આવી રીતે કૌભાંડ જ કરતા હોય છે. તમારી શું માગણી છે? મારે તો આ બ્લોક વ્યવસ્થિત ગોઠવણ થાય, અને જે મારી ભણકરવાસી લાઈન છે, 2.5 લાખ રૂપિયા ફાળવેલા, એ કોન્ટ્રાક્ટર ખાઈ ગયો છે. હરિયાસિંહભાઈ ચાંબરભાઈ પરમાર, સલામતી મુવાડીવાળો. કઈ વસ્તુના પૈસા એ ખાઈ ગયા છે? એ પાણી પુરવઠાની લાઈનમાંથી પાણીની લાઈન નાખી છે. કયા વર્ષમાં? ગયા વર્ષમાં. એ કામ પૂરું કર્યું જ નહીં, બરાબર. તલાટી શું ધ્યાન આપે છે, સરપંચ શું આપે છે, ટીડીઓ છે. આ જે અધિકારી જોવા આવ્યો હોય કે ભાઈ લાઈન પૂરી થઈ કે નહીં થઈ, એણે કઈ રીતે બિલ મંજૂર કર્યું? બરાબર છે. આ ગામને બધા એવોર્ડ મળેલા છે. હું તો સરકારને એટલી જ વિનંતી કરું કે ગધેડિયું ગામને એવોર્ડ આપવા. કાકા ડફણું મારો તો અમે વ્યર્ખા, પછી પાછા હતા એના ગધેડી પાઈ જાય. અમારી રજૂઆત એ છે કે મારું નામ જયંતિભાઈ શંકરભાઈ પ્રજાપતિ છે અને હું ઉંદરા ગામનો વતની છું. હવે બ્લોક જે ભાઈએ ફાળવ્યા છે અમને ખબર નથી. કોઈ એમ કે જેતસિંગે ફાળવ્યા છે, કોઈ એમ કે તલાટીએ ફાળવ્યા છે, ગમે એણે ફાળે એના હાથે મારે કોઈ નિષ્પત્તિ નથી. પણ અહીં જે બ્લોક નાખ્યા છે તે લેવલિંગ કર્યા વગર નાખ્યા છે. હવે એમાં કોઈ બીજા ભાઈએ કંઈક હરી કરી અને એને કહે મારો ટેકરો તોડવાનો નહીં, આ બાજુનું આ સાઈડનું ટેકરું તોડવાનું નહીં, અને એ બ્લોક એમણે ટેકરો તોડ્યા વગર મજૂરો નાહી ગયા છે. હવે કોન્ટ્રાક્ટર ફરી આવ્યો નહીં. તમારી શું માગણી છે? અમારી માગણી તો શું, કાલ જે છે ને લેવલિંગ થવું જોઈએ, એ ખાડા ટેકરા બધા પૂરી જવા જોઈએ. આ બાબતે તમે ક્યાંય રજૂઆત કરી હોય? હજુ કરી નથી, પણ કરવાની ઈચ્છા છે એમ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.